કેશોદના અજાબ ગામે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા એક મકાન સંપૂર્ણપણે ખાક થયું હતું। અજાબ ગામે રતિલાલ હંસરાજભાઈ અઘેરાના રામ મંદિર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી તથા મકાનને નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। આસપાસના આડોશી પાડોશીઓ દ્વારા આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં મદદ કરી હતી અને સાહસ કરીને ઘરમાં રહેલ ગેસના બાટલાને કોથળો ઢાંકીને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। આગને કાબૂમાં લેવા સરપંચ મગનભાઈ અઘેરાએ નગરપાલિકા કેશોદના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા। આગ લાગવાનું કારણ હાલ શોર્ટ સર્કિટ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મગનભાઈ અઘેરા સરપંચ અજાબ આજરોજ અજાબ ગામે જૂના ગામની અંદર રતિભાઈ અઘેરાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરે કોઈ ન હોય પાડોશી દ્વારા તેમને અને મને જાણ કરવામાં આવતા કેશોદથી ફાયર બ્રિગેડની ગાડી બોલાવી છે। અત્યારે સ્થાનિક રહેવાસીઓ પાણીનો મારો ચલાવી અને આગ બોલાવવા માટે મદદ કરી રહ્યા। આગ લાગવાનું શું અંદાજે કારણ હોઈ શકે? આગ લાગવા માટે કોઈ હાજર ન હોય એટલે શોર્ટ સર્કિટથી કદાચ આગ લાગી અનુમાન છે। કઈ નુકસાની ખરી? નુકસાની એક મકાન સંપૂર્ણ બળીને ખાક થયું છે, જેની અંદર ઘર વખરી બીજા સાધનો હતા અને ગેસનો બાટલો હતો કે સદનસીબે લોકોએ હિંમત કરી અને જુદો ઉતારી લીધેલ હતા એટલે વધારે આગ પ્રસરતા અટકી।